અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। દીપડાના કારણે ગ્રામજનો અને પશુપાલકો સીમમાં જતા ડરી રહ્યા હતા। દીપડા અંગેની જાણ અંકલેશ્વર વન વિભાગમાં કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું। અંતે દીપડો પાંજરે પુરાતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગના અધિકારી સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા અને પાંજરે પુરાયેલા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી જરૂરી તબીબી પરીક્ષણ કરી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। ભાદી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે। તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભાદી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે અને આ જે રસ્તો છે એ મેન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે। તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે।